સુરતમાં આવેલી એસવીએનઆઈટી કોલેજના વિદ્યાર્થીઓના આપઘાતના મુદ્દે રોષ ઠંડો પડ્યો છે। બાબા ભવન હોસ્ટેલના ચીફ વોર્ડન અમિત સોલંકી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું। એસીપી મલોત્રાએ વિદ્યાર્થીઓને બાંયધરી આપી કે રાજીનામું રજિસ્ટ્રાર સ્વીકારશે અને રાજીનામાની નકલ વિદ્યાર્થીઓને આપવામાં આવશે। સાથે નવા ચીફ વોર્ડનની નિયુક્તિ પણ કરવામાં આવશે અને તેની કોપી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે। कल सुबह में एक्सेप्ट हो जाएगा और आपको तुरंत ही उसकी कॉपी दे दी जाएगी। बराबर क्या उनका राजीनामा मंजूर हो गया और जो नई निमणूक होगी इनकी उनका भी साथ में आपको दे दिया जाएगा कि नई हमने नियुक्त कर दी है। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, એસવીએનઆઈટી કોલેજમાં જે વિદ્યાર્થીનો આપઘાત થયો હતો તે મુદ્દે હવે તો વિદ્યાર્થીઓનો જે રોષ છે તે ઠંડો પડ્યો છે, કારણ કે રાજીનામું આપવાની વાત કરવામાં આવી છે। શું માહિતી મળી રહી છે હાલ? બિલકુલ થી ચોક્કસપણે જે રીતના ગતરોજ વિદ્યાર્થીઓ દ્વારા અહીં વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધને લઈને વિદ્યાર્થીઓ દ્વારા એક જ માંગ કરવામાં આવી હતી કે ચીફ વોર્ડન દ્વારા રાજીનામું આપવામાં આવે અને તેને લઈને જે બાબા હોસ્ટેલના ચીફ વોર્ડન છે તેમના દ્વારા રાજીનામું પણ જે છે તે આપી દેવામાં આવ્યું છે અને આજે હવે થોડીક વારની અંદર જે એસવીએનઆઈટીના રજિસ્ટ્રાર છે તેમના દ્વારા રાજીનામું જે છે તે સ્વીકારશે અને ત્યારબાદ નવા જે ચીફ વોર્ડન છે તે અહીં નિમણૂક કરવામાં આવશે અને તેમનું જે પત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેવી બાહેધરી જે છે તે પોલીસ અધિકારી મલોત્રા દ્વારા આપવામાં આવી હતી। જે રીતના એસવીએનઆઈટી ખાતે વિદ્યાર્થી દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો ત્યારે એસવીએનઆઈટી સૌથી મોટી કોલેજ ગણવામાં આવતી હોય છે અને તેની અંદર જ કોઈ પણ મેડિકલ સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો। સીસીટીવી કેમેરા નથી અને અનેક સવાલો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાને જોતા હાલ તો ગત રોજ જે વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે એસવીએનઆઈટીના ડીન સહિતના જે ઉચ્ચ અહીં અધિકારીઓ હતા તે પણ હાજર હતા। તેમના દ્વારા વિદ્યાર્થીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જે તમારી રજૂઆત છે અને માંગણી છે તે સંતોષવામાં આવશે, પરંતુ ઉગ્ર વિરોધ થવાના કારણે જે બાબા હોસ્ટેલના જે ચીફ વોર્ડન છે અમિત સોલંકી દ્વારા રાજીનામું મૂકી દેવામાં આવ્યું છે અને આજરોજ રજિસ્ટ્રાર કે સિંઘ દ્વારા રાજીનામું સ્વીકારશે, પરંતુ જ્યારે જીએસટીવીની ટીમ દ્વારા રજિસ્ટ્રાર કે સિંઘ જોડે વાતચીત કરવામાં આવી છે ત્યારે તેમને પણ જણાવ્યું છે કે આજે મીટિંગ કરવામાં આવશે અને જે રાજીનામું મૂકવામાં આવ્યું છે તે રાજીનામાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓની માંગણી છે મેડિકલ સહિતની અલગ અલગ જે માંગણીઓ છે તે પણ માંગણીઓ સંતોષવામાં આવશે, સાથે જ તેના પર ચર્ચા જે છે તે કરવામાં આવશે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જ્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, મોટી એસવીએનઆઈટી કોલેજ છે અને તેની અંદર આ સમગ્ર સીસીટીવીથી લઈ મેડિકલનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓની અંદર રોષ જોવા મળ્યો હતો। એટલે આજે જે રજિસ્ટ્રાર છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના જે ડીન છે તમામ લોકો આજે મીટિંગ કરશે અને વિદ્યાર્થીઓની જે માંગણીઓ છે તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે। જી બિલકુલ, વિદ્યાર્થીઓની માંગ સંતોષવાની બાંહેધરી તો આપી દેવામાં આવી છે, પરંતુ ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા શું પ્રતિક્રિયા સામે આવી રહી છે? બિલકુલ થી જે રીતના ગત રોજ એસીપી મલોત્રા જે પોલીસ અધિકારી છે તેમના દ્વારા વિદ્યાર્થીઓને બાહેધરી આપવામાં આવી હતી કે જે અમિત સોલંકી છે વોર્ડ જે તેમને રાજીનામું મૂકી દેવામાં આવ્યું છે અને આજે સ્વીકારવામાં આવશે। એટલે જે બાહેધરી આપવામાં આવી હતી ત્યારે હડતાલ અને વિરોધ જે છે તે શાંત થઈ ચૂક્યો હતો અને વિદ્યાર્થીઓ પણ જણાવી રહ્યા છે કે જે ચીફ વોર્ડન હતા તે જ્યારે વિદ્યાર્થી આપઘાત કર્યો હતો ત્યારે સ્થળ પર ના આવ્યા હતા। અનેક સવાલો જે છે તે ચીફ વોર્ડન સામે પણ ઊભા થયા હતા ત્યારે ચીફ વોર્ડને જે રાજીનામું મૂક્યું છે અને તેને લઈને હવે આજરોજ સ્વીકારશે અને વિદ્યાર્થીઓની જે માંગ હતી તે પણ જે છે તે સંતોષાય તેવી વાત જે છે તે અત્યારે સામે આવી છે, પરંતુ સત્તાવાર રાજીનામું અત્યાર સુધી મૂક્યું નથી। કાલે જે વિદ્યાર્થીઓને વાત કરવામાં આવી હતી કે રાજીનામું આપી દેવામાં આવ્યું છે, પરંતુ આજે સ્વીકારવામાં આવશે તેવી વાત જે છે તે ચર્ચાઈ રહી છે। જી આભાર સાહિસ, જોડાવા માટે અને માહિતી આપવા